આ સન્માન થયું છે, તમે માન આપ્યું છે, 5 કિલોમીટર સાથે વરઘોડું કર્યું છે. આ વરઘોડું ઠાકોરસિંહભાઈ નું નથી, ઠાકોર સમાજનું નથી, પણ આ વરઘોડું શિક્ષણની તાકાતનું છે. માં સરસ્વતી એમને જયારે શિક્ષણ મેળવવું અને શિક્ષણ મેળવી અને નોકરી મેળવી, આ નોકરીનું સન્માન છે, આ શિક્ષણનું સન્માન છે. તેમના માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન આપું છું કે તમે તમારા દીકરાને ભારત દેશની આ મા ભૂમિની રક્ષા માટે દેશને અર્પણ કર્યો છે. સાથે સાથે અહીંયા ખૂબ આનંદ થયો કે શિક્ષક આળસુ હોય તો આખું ગોમ સોટ્યું રાખે અને તલાટી કરપ્ટેડ હોય તો આખી શેમ સોટી રાખે. પણ મને આનંદ થઈ ગયો, સાથી મારી ગદ આજે ભૂલી ગઈ છે કે વાલજીભાઈ શિક્ષક ખરેખર રામાયણ અને મહાભારતની અંદર જેમ ઋષિ મુનિઓ એક ગુરુ તરીકેની ભૂમિકા નિભાવતા હતા, એવી ભૂમિકા એમની નિભાવી છે. તેમને લાખ લાખ વંદન. બીજા ભાઈ શ્રી બિપિનભાઈ તલાટી, અને એમનું ભાષણ આપણને ખૂબ આનંદ થયો ખરેખર કે આ ગુજરાતના 18,000 ગામડા છે ને, આવા તો 5,000 તલાટી હોય ને તો ઠાકોર સમાજની અડધો વિભાગ જમીન છે ઓછી ના થાય. તેમના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમના સંસ્કારનું. સાથે સાથે સમગ્ર સમાજને પણ વિનંતી કરું છું કે ભારત દેશમાં લોકશાહી ગુજરાતની સ્થાપનાથી અને લોકશાહીના રૂપે ગામે ગામ શાળાઓ બની. આ શાળાઓની અંદર સર્વ સમાજના બાળકો એડમિશન લેતા હતા. તે ટાઈમે કોઈ ઠાકોરને શાળાના શિક્ષકે એવું નથી કીધું કે અમે આ ઠાકોરના દીકરાનો અમે એડમિશન નહીં આવે, પણ અન્ય સમાજે શિક્ષણ મેળવવું અને આપણે ગામમાં ધોકા લઈને ગોદરે બેસી રહ્યા, મૂસા ઉપર તાવ દીધા, આવતા જાતા વર રાશિ કાઢી. ખાલી ઘેર બાળકોની વર રાશિ નિહાળ નીતિ મેળવ્યો જ નહીં તો ગામે ગામ આમાં વરઘોડો નીકળો સરકારી કર્મચારી. પણ વર્તમાન સમયમાં જાગ્યાતોથી સવાર અમારી સદારામ સેવા સમિતિ ગુજરાત દ્વારા આખા ગુજરાતમાં 2 વિઝન નક્કી કર્યા છે. ઠાકોર સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ આપવું અને સમગ્ર ગુજરાતમાં એક ઠાકોર, એક રિવાજ, એક સમાજ, શ્રેષ્ઠ સમાજ. આ સૂત્ર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. પાટણની અંદર 3 લાઇબ્રેરીઓ બનાવી છે, 2 હોસ્ટેલો ભાડે લીધી છે અને 3રી હોસ્ટેલ આપણી ઠાકોર સમાજની માલિકીની 1000 દીકરીઓ રહી શકે એવી 13 મહિનામાં પૂરી કરવાની. તમારી જોડે આજે હું ભિક્ષા માંગવા આવ્યો છું, એક વચન માંગવા આવ્યો છું, મારી માતાઓ જોડે વચન માંગવા આવ્યો છું કે ઓછામાં ઓછું તમે તમારી દીકરીને ગ્રેજ્યુએટ સુધીનું શિક્ષણ આપજો ને આપજો. તમારો દીકરો કે દીકરી 12 સાયન્સ ભણતા હોય, હોશિયાર હોય, બાયોલોજી વિષય હોય અને તેના મા બાપની આર્થિક સ્થિતિ નબળી હોય તો સદારામ સેવા સમિતિ ગુજરાતના દ્વાર ખુલ્લા છે. સમાજમાં ઠાકોર સમાજની કોઈ પણ દીકરીને ઉચ્ચ અભ્યાસ માટે તો વિદેશ જવું હોય અને એના પરિવાર જોડે સગવડતા ના હોય તો તમારી દીકરી અમને આપી દેજો, વિદેશની ધરતી ઉપર ઉતારવાની જવાબદારી અમારી. સમસ્ત આગેવાનોને પણ વિનંતી કરું છું કે આપણે માઇકમાં ભાષણ જોર માર્યું અને આ સમાજના તાળીઓ પાડી તો વગડીઓ ઉતરી છે તરીવરમાં. એટલે આપણા સદારામ બાપુએ કહીને ગયા છે
કે થોડું કરો પણ ઠીક કરો, અને ઠીક એવું કરો કે મારો કાળિયો ઠાકર ખુશ થઈ જાય. તમારાથી જેટલું બને એટલું. તમે જયારે માઇક હાથમાં લો ત્યારે તમને કોઈ સરી ભણાવતું નથી, તમે ઠોચ ઠોચ કરો. હા, સાચું છે. સમાજના આગેવાનને સમાજની સમક્ષ એક પણ શબ્દ જૂઠો બોલવો એ મહાપાપ છે. તમારાથી બને તો કરો, ના બને તો સમાજને સાચી દિશા આપો. 50 વર્ષ જતા એને ભટચાવ. વર્તમાન સમયની અંદર કરોડો રૂપિયા જમીનનો વીઘાનો ભાવ થઈ ગયો છે. કોઈ ઠાકોર મહિનો લાલ પેદા થઈ શક્યો નથી 20 વીઘા કે 2 વીઘા ભાવમાં જમીન લઈ છે. કોઈ ઉદ્યોગ કરી છે, કોઈ ફેક્ટરી કરી છે. હવે વગર મૂડીનો એક જ ધંધો છે શિક્ષણ. તમારા બાળકને 100% શિક્ષણ આપો અને એ સારા હોદ્દા ઉપર જશે તો આખો પરિવાર સુખી થઈ જશે. એટલે વધુમાં વધુ શિક્ષણ ઉપર ભાર આલો. વડીલશ્રીએ વાત કરી બંધારણની. સમાજમાં એવો નથી, મને જૂઠું બોલતા આવડતું નથી, પણ ચોદી પહોંચી છે 2.5 લાખ, હોનું પહોંચ્યું છે 3 લાખ. હવે હલવા એક એવું છે, બંધારણ કરો. કદી 20 વર્ષ પહેલા જાગ્યા હોત તો કને ના પાડ્યો તમે, પણ તોય સમાજને પૂછું જાગ્યા તો સવાલ વિસ્તારવાર ગોળવાર તમારા તાલુકામાં જે સમાજના આગેવાનો બંધારણ કરે એ બંધારણનું 100% અમલ કરજો, અને જે પૈસાની બચત થાય એ તમામ રકમ દીકરા દીકરીઓના શિક્ષણ પાછળ વાપરો એવી તમને અપીલ કરું. બીજી વિશેષ અપીલ કરું છું કે 10 વર્ષ સુધી મંદિર બનાવ મહેરબાની કરો. ખાલી 10 વર્ષ. તમારે આશા શ્રદ્ધા ખૂબ વિશ્વાસ હોય તો 5 ઇટાળીઓ મિલિયન 10 વર્ષ સુધી દીવો કર્યો તો 2026 2017 સુધી ખાલી 10 વર્ષ તમે મંદિરનું કામ બંધ રાખો ને, ઠાકોર સમાજમાં ક્રાંતિ જો ના આવી જાય તો સ્થળ અને સમય તમે યાદ કરજો. સમાજને જાગૃત થવાનું છે. ખોટા રિવાજ વ્યસન બધું સાઈડમાં મૂકી દો, દેખાદેખી સાઈડમાં મૂકી દો. અને દીકરો કે દીકરી જયારે નોકરીમાં લાગશે ત્યારે સમાજનો વિકાસ થશે. ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ આ ભારત દેશની રક્ષા કરવા માટે નોકરીમાં લાગ્યા. એમને 60, 70, 65 કે 75,000 રૂપિયા પગાર મળશે. બીજું 75,000 મહિને કોણ હાલ અમને બતાવો હેડો. આ શિક્ષણની તાકાત છે. એટલે શિક્ષણની તાકાત પ્રાપ્ત કરી અને સમાજનો વિકાસ તરફ આગળ વધો એવી વિનંતી કરવા આવ્યો છું. આજ દિવસ સુધી વર્ષોથી હું બોલું છું સૂત્ર કે માલ ખાય મદારી, માર ખાય મોકરું. આપણા હાથમાં કોઈ આવ્યું જ નથી હજુ, પણ હવે એ દિશામાં કામ કરો. શિક્ષણ પ્રાપ્ત કરીને કે આપણી જોડે કોક આવે, આપણે કંઈક મેળવી શકે અને આવનારી ભાવિ પેઢી આપણી સુખી થાય અને સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ 10 વર્ષની અંદર ક્રાંતિકારી નિર્ણય લઈ અને અન્ય સમાજના લોકો જેવું જીવન જીવી રહ્યા છે એવું આ પણ સમાજ જીવન જીવે. ખાસ માતાઓને પણ વિનંતી કરું છું કે તમે પોતે કોઈ પણ વ્યસન ના કરતા, તમારી દીકરી પણ નહીં કરે, અને વધુમાં વધુ દીકરીઓને શિક્ષણ આપજો. ઘણા લોકો મને પૂછે છે કે છેલ્લા 25-30 વર્ષથી તમારી મજૂરી ખૂબ છે ગુજરાતમાં, તો તમારી દિશા શું છે? તમે મેળવવા શું માંગો છો? પણ હું આ સમાજ જોડેથી એક જ વસ્તુ મેળવવા માંગુ છું કે સવારે નાઈ ધોઈને હું ઘેરથી ગાડી લઈને નીકળું તો અન્ય સમાજની બેન કે દીકરી એક્ટિવા કે ગાડી લઈને નોકરી ધંધો કે ઓફિસમાં જતી હોય છે, અને મારા ઠાકોર સમાજની બેન દીકરી પોતો માથે સારનો ભારો પોતે હેઠળ ઉપાડી શકે. મારું એક સપનું છે કે આ સમાજની બેન દીકરીઓના માથેથી હેઠળ સાર રજકો ભેંસો ગાયો સાયરીમાં જાય અને મારી સમાજની દીકરી પણ એક્ટિવા કે ગાડી લઈ
અને ઓફિસમાં નોકરી ઉપર જાય એ સમાજનું નિર્માણ કરવા માટે અમે ભેગ ધારણ કર્યો. અમારી સદારામ સેવા સમિતિની કોઈ અપેક્ષા નહીં તમારી જોડેથી, નથી વોટની, નથી નોટની. તમારો સાથ જોઈએ. બને તો સમાજ ટેકો કરજો, ના બને તો અમારી આખી ટીમ મજબૂત છે કે પાર તોડીને પૈસા લાવવાની તાકાત છે. મારા સદારામ બાપુના આશીર્વાદ. 2,51,00,000 રૂપિયાની અમે જમીન લીધી છે. એક જ વ્યક્તિ અમદાવાદના બાબાભાઈ ભરવાડે આખું દાન આપી દીધું છે. તમારી જોડે હું એક વચન માંગુ છું, તમે તમારા દીકરા દીકરીને ભણાવજો. તમામ ખોટા ખર્ચા બંધ કરજો. અને વાલજીભાઈ જેવા શિક્ષક, તમારા તલાટી બિપિનભાઈ, આવા જે સારા પ્રમાણિક ઓફિસરો છે, એમના કાર્યને સાથ અને સહકાર આપજો. આપ શ્રીએ મારું સન્માન કર્યું, માન આપ્યું, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને અમારા લાયક કામકાજ હોય તો અડધી રાતે અમને યાદ કરજો. અમે માથું હાલવા સમાજ માટે તૈયાર છે. સંસદ મારે એક અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાથી તાત્કાલિક નીકળી જઉં છું. ગમે ત્યારે પાટણ આવો તો લાઇબ્રેરી અને હોસ્ટેલની મુલાકાત લેજો. ઠાકોર સમાજની 150 દીકરીઓ છે અંદર, એ દીકરીઓને આશીર્વાદ આપજો. અને એમાં સાહેબ 150માં 111 દીકરીઓ તો બનાસકાંઠાની જ છે. કોકરેજ, થરા, દિયોદર, ભાભર, થરાદ ને વાવ 40 દીકરીઓ બીજા જિલ્લાની છે. એટલે વધુમાં વધુ ધ્યાન આપવાની બનાસકાંઠા વાળાને જરૂર છે અમારા કાર્યને. આપ સૌએ સન્માન કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ફરીવાર આભાર વ્યક્ત કરું છું. અને બધા જોડેથી વિનંતી કરું છું, સદારામ બાપુની સાક્ષીએ કે સમાજનું બંધારણ પાળશો ને 100%. તો બોલો સદારામ બાપુની. આપ સાંભળી રહ્યા હતા અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના પ્રદેશ અધ્યક્ષ નવઘણજી ઠાકોર સાહેબને આપ કાંકરેજ ખાતેથી સાંભળી રહ્યા હતા. કાંકરેજના રડુવાસ ખાતેથી જે પ્રકારે ઠાકોર સમાજના એક વીર સૈનિક સેનામાં પોતાની નોકરી પૂર્ણ કર્યા બાદ વતન પરત થયા ત્યારે તેમનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેની અંદર નવઘણજી ઠાકોરે પ્રસંગને અનુરૂપ પોતાની વાત રજૂ કરી હતી અને ઠાકોર સમાજમાં શિક્ષણ થકી વધુ વિરલાઓ પેદા થાય, તમામ ક્ષેત્રમાં ઠાકોર સમાજનો વિકાસ થાય, ઠાકોર સમાજના દીકરાઓ દીકરીઓ તમામ સમાજમાં આગળ વધે